નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરના, જ્યારે ડોનચોક પાસે આવેલા ટ્રિપલ અકસ્માત, વરસાદી વાતાવરણ વચ્ચે અકસ્માતથી લોકોમાં ચકચાર। જ્યારે ટ્રકે કારને છકડાને ટક્કર મારી, જ્યારે ફ્રૂટ લારી બાઇકને અડફેટે લીધા અને સદનસીબે કોઈ જાનહાનિ અને ગંભીર ઇજાઓ પહોંચી નથી। ભારે વાહન અવરજવરથી અકસ્માતની સ્થિતિ સર્જાઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, જાનહાનિ ટળી છે। ભારે વાહનના અવરજવરથી અકસ્માતની સ્થિતિ આપણે જણાવી દઈએ। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ, આપને સીધા લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ। જ્યારે ટ્રકે કારને છકડાને ટક્કર મારીને ફ્રૂટની લારીઓ અને બાઇકોને અડફેટે લીધા હતા। તમામે તમામ જ્યારે આ બાઇક, કાર અને જે ફ્રૂટની લારી હતી તેનો કચ્ચર ઘાણ વળી ગયો છે, પરંતુ કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર સામે નથી। અકસ્માતની સ્થિતિ સર્જાઈ છે અને આ વરસાદને લઈને પણ અકસ્માત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે।